જો તમારું બાળક બોલતું ન હોય અને ફક્ત બોર ઉછાળવાથી બોલતું થઈ જાય તો? જી હા, આ વાત સાચી છે। નડિયાદના શ્રી સંત રામ મંદિરમાં ફક્ત બોર ઉછાળવાની બાધા રાખવાથી તમારું બાળક બોલતું થઈ જશે। તો ચાલો આની પાછળ શું કથા છુપાયેલી છે તેના વિશે જોઈએ। ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલું સુપ્રસિદ્ધ સંતરામ મંદિર કે જ્યાં પોષી પૂનમે બોર ઉછાળવામાં આવે છે, કારણ કે ત્યાં એવી માન્યતા છે કે તમે શ્રી સંતરામ મંદિરમાં પોષી પૂનમના દિવસે બોર ઉછાળશો તો તમારું બાળક બોલતું થઈ જશે। અહીં એક શ્રદ્ધા છે કે નાનું બાળક હોય તેના બોર ઉછાળવામાં આવે તો તે સારું બોલતું થાય અને જલ્દી બોલતું થાય છે, અથવા કોઈનું છોકરું બોલવામાં તકલીફવાળું હોય અને ના બોલતું હોય તેઓ જો અહીંયા 5 વર્ષ શ્રદ્ધાથી બોર ઉછાળે તો બાળક બોલતું થઈ જાય છે। અહીં કોણ કેટલા બોર ઉછાળે છે તેનાથી મતલબ નથી। કોઈ 500 ગ્રામ ઉછાળે કે કોઈ 5 કિલો ઉછાળે, પણ બોર ઉછાળે તો છોકરાને ફરક પડે છે અને છોકરું બોલતું થઈ જાય છે। જેમાં મોટે ભાગે લોકો પહેલા વર્ષે 1 કિલો, બીજા વર્ષે 2 કિલો, એમ 5મા વર્ષે સુધીમાં 5 કિલો બોર ઉછાળે છે। નડિયાદમાં પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। આશરે 200 વર્ષ પહેલાંથી આ બોર ઉછાળવાની પ્રથા ચાલુ છે। જ્યારે મહારાજ શ્રી બેઠા હતા અને એક વૈષ્ણવ આચાર્ય પોતાના બાળકને લઈને આવ્યા અને મહારાજ શ્રીને પ્રાર્થના કરી કે બાળક બોલતું નથી। મહારાજ શ્રીએ ત્યાં બોર પડેલા હતા તે આમ તેમ ઉછાળ્યા અને આચાર્યએ એવું માની લીધું કે બાળકને બોલતું કરવા માટે બોર ઉછાળવા। પછી તેમણે બોર ઉછાળ્યા અને તેમનું બાળક બોલતું થઈ ગયું। ત્યારથી જેમના બાળક બોલતા નથી તેઓ જ્યોત આગળ પ્રાર્થના કરે છે અને બોર ઉછાળે છે અને બાળક બોલતું થઈ જાય છે। બાળક બોલતું થાય છે એવી વાતો જાણી દુનિયાના ખૂણે ખૂણેથી લોકો અહીં બોર ઉછાળવા આવે છે અને માનતા રાખે છે કે પોતાનું બાળક બોલતું થઈ જાય, અને જેટલા બોર ઉછાળવાની માનતા રાખે છે તેટલા જ બોર ઉછાળે છે। આ જે લોકો બોર ઉછાળે છે તેને પ્રસાદ તરીકે ઝીલવા મોટું મહેરામણ ઉભરે છે અને પ્રસાદ રૂપી બોરને ઝીલે છે। अगर आपको मेरा यह वीडियो अच्छा लगा हो तो एक प्यारा सा कमेंट करके चैनल को सब्सक्राइब अवश्य कर ले, मुझे बहुत अच्छा लगेगा।